ઓકે, નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ જે બીજો ક્લાસ છે આપણો દ્વિઅંગીનો. બરાબર, એ કયું છે? બ્રાયોપ્સિડા અથવા તો એને શું કહેવામાં આવે છે? મોસિસ. ઓકે, તો મોસ એટલે આમ જોઈએ તો એને મૂસાય અથવા તો શેવાળ પણ કહે. શું કહેવામાં આવે છે? શેવાળ. ઓકે, અને મોસ હોય છે જનરલી આપણે આની પહેલાનો જે ક્લાસ જોયો, કયો જોયો આપણે? કયો જોયો? લીવરવર્ટ્સ. તો લીવરવર્ટ્સમાં આપણે જોયેલું કયા કયા સજીવો યાદ કરો, આપણે ઉદાહરણ ભણેલા છીએ. કયા કયા હતા? રિક્સિયા. બરાબર, એ પહેલા કયું હતું? લીવરવર્ટ્સ એટલે MRP, માર્કેન્સિયા, રિક્સિયા અને પોરેલા. ઓકે, તો એ માર્કેન્સિયા હોય કે રિક્સિયા હોય એ ફ્લેટ હોય છે, એકદમ સપાટ હોય છે, પણ એની કમ્પેરમાં જે મોસ હોય છે બ્રાયોપ્સિડા એ થોડાક ઊભા હોય છે. ઓકે, આ બધાને શેવાળ જ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? શેવાળ. આપણે ઘણી વખત નામ સાંભળતા હોય અથવા તો બોલતા હોય. ઓકે, કે ભીની જમીન હોય, આપણું ધાબુ વધારે ભીનું હોય અથવા તો વરસાદ આવતો હોય તો ત્યાં શેવાળ જામી જાય. ઓકે, તો એમાંય મે બી લીલ ન હોય તો શેવાળ જો જામે તો એ શેવાળ એટલે આ બધી દ્વિઅંગી વનસ્પતિ છે. ઓકે, તો હવે સીધી એક વસ્તુ છે કે પેલાની કમ્પેરમાં આ થોડાક કેવા છે? આની હાઈટ થોડીક છે, ભલે 1-2 સેન્ટીમીટરની હોય, પણ પહેલાની કમ્પેરમાં થોડાક આ ઊભા હોય છે, અને એટલે આપણે કહી શકીએ કે પહેલાની કમ્પેરમાં આ થોડાક ઉદ્વિકસિત છે, એટલે અથવા તો એના વિકાસ પહેલા કરતા આનો કેવો છે? વધુ થયો છે. ઓકે, હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે ડાયરેક્ટ લાઈફ સાયકલ ઉપર જતા રહીએ. હવે અહીંયા લાઈફ સાયકલમાં જે વિકાસ થાય છે, ઓકે, જે બીજાણુ હોય, બીજાણુમાંથી જે પહેલી અવસ્થા, મુખ્ય અવસ્થા આવશે જન્યુજનક અવસ્થા. ઓકે, એ કઈ રીતના નિર્માણ પામે છે? તો આગળના ભાગમાં કેવું હતું કે બીજાણુ જેવા મુક્ત થતા હતા, આપણને આખી સાયકલ ખબર છે. ઓકે, અહીંયા આ રીતના બીજાણુજનક દેહ અસ્તિત્વમાં આવ્યો હોય, આ દેહમાંથી બીજાણુ બને, બીજાણુ નીચે પડે, એ નીચે પડે એનું અંકુરણ થઈને ફરી પાછો કયો દેહ આવે? જન્યુજનક. તો ત્યાં કેવું થતું? બીજાણુનું જેવું અંકુરણ થાય એટલે તરત જન્યુજનક દેહ બની જતો. પણ અહીંયા ઇનડાયરેક્ટ પ્રકારનો વિકાસ છે. કઈ રીતના? તો કે આ બીજાણુ એ જમીન ઉપર પડે છે. આ બીજાણુ ક્યાં આવ્યા? હમણાં આપણું સર્કલ આખું આપણે કમ્પ્લીટ કરીએ એટલે ખબર પડી જશે. તો બીજાણુ જમીન ઉપર પડે, એને જ્યારે પૂરતું વાતાવરણ, એને અનુકૂળ પર્યાવરણ પ્રાપ્ત થાય, પૂરતો ભેજ છે, તાપમાન છે, ઓકે, ત્યારે એનું અંકુરણ થાય. અંકુરણ થાય ને એટલે પહેલા તો એક આવી પ્રસરેલી અવસ્થા વિકાસ પામે છે. જોજો, ડાયરેક્ટ જન્યુજનક અવસ્થા નથી આવતી. ઓકે, અહીંયા 2 સ્ટેજ આવશે. એટલા માટે આ ખાસ અહીંયા જન્યુજનક અવસ્થા 2 સ્ટેજમાં આવશે. પહેલું સ્ટેજ શું છે? એને પ્રોટોનેમા કહેવાય. શું કહેવાય? પ્રોટોનેમા. આ શબ્દ ઇંગ્લિશમાં એટલા માટે લખ્યો છે કે આ ઘણી વખત ઇંગ્લિશમાં જ ડાયરેક્ટ પૂછાય છે. તો બીજાણુમાંથી વિકાસ પામીને પહેલું સ્ટેજ આવ્યું પ્રોટોનેમા સ્ટેજ, જેને ગુજરાતીમાં પ્રતંતુ અવસ્થા કહેવાય. કઈ અવસ્થા? પ્રતંતુ અવસ્થા. પ્રતંતુ અવસ્થા કેવી હોય? તો કે આ રીતના ફેલાયેલી હોય, પથરાઈને આમ વસે. ઓકે, એની લક્ષણો પણ આપણે અહીં લખ્યા છે. પ્રોટોનેમા એટલે કે પ્રતંતુ અવસ્થા એ ભૂપ્રસારી હોય, જમીનને આમ ફેલાઈને આગળ વધે છે, લીલા રંગની હોય, એમાં શાખિત હોય, મતલબ આ રીતના શાખા પડે છે, અને એમાં તંતુ પણ ક્યારેક હોય છે. ઓકે, તો આ અવસ્થા છે કઈ અવસ્થા? પ્રોટોનેમા અવસ્થા. એમાં પણ પાછા 2 ભાગ હોય. શરૂઆતમાં હોય પ્રાથમિક પ્રોટોનેમા અને પછી બને દ્વિતીય પ્રોટોનેમા. પહેલા બીજાણુ, એમાંથી પ્રાથમિક પ્રોટોનેમા, એમાંથી દ્વિતીય પ્રોટોનેમા. હવે જે દ્વિતીય પ્રોટોનેમા હોય, સપોઝ માનો કે આનો વિકાસ આગળ થયો એટલે આ દ્વિતીય પ્રોટોનેમા બન્યું, એ પોતે પાર્શ્વીય કલિકા ધારણ કરે આવી. ઓકે, અને એ પાર્શ્વીય કલિકાનો હવે આગળ વિકાસ થાય તો એમાંથી પછી અહીંયા મેં આ અવસ્થા જે દોરી છે, કઈ? જન્યુજનક અવસ્થા, એ હવે આવે. આ બીજી અવસ્થા છે. જન્યુજનક અવસ્થા પોતે પર્ણ જેવી આવી રચના ધરાવતા હોય, એટલે એને બીજી અવસ્થાને લીફી સ્ટેજ અથવા તો બીજી અવસ્થાને કઈ અવસ્થા કહેવાય છે? પર્ણમય અવસ્થા. ઓકે, તો યાદ રાખજો કે અહીંયા જન્યુજનક મુખ્ય 2 સ્ટેજમાં આવે છે. પહેલા સ્ટેજમાં બીજાણુનું અંકુરણ થાય એટલે પ્રતંતુ અવસ્થા અથવા તો પ્રોટોનેમા સ્ટેજ આવે. આ પ્રોટોનેમા હું વારંવાર શબ્દ બોલીશ, પૂછાય છે અલગથી કે પ્રોટોનેમા સ્ટેજ કોની લાક્ષણિકતા છે? દ્વિઅંગીમાં જ, પણ કોની? તો આવશે કોની? મોસની. ઓકે, પ્રોટોનેમા પાછું 2, પહેલા પ્રાથમિક પ્રોટોનેમા, પછી દ્વિતીય પ્રોટોનેમા, એની પાર્શ્વીય કલિકાનો વિકાસ થતા લીફી સ્ટેજ એટલે બીજું સ્ટેજ આવશે, જે મુખ્ય અવસ્થા છે, અને એ પોતે જન્યુજનક અવસ્થા છે. ઓકે, લીફી સ્ટેજની લાક્ષણિકતા કહીએ તો ક્યાંથી વિકાસ પામી? તો કે દ્વિતીય પ્રતંતુ
ના ઉપર પાર્શ્વીય કલિકા બને અને એ પાર્શ્વીય કલિકામાંથી વિકાસ પામે. કેવી હોય છે બીજી અવસ્થા, લીફી અથવા તો પર્ણમય અવસ્થા? તો કે તે સીધી હોય. આ પથરાઈને અવસ્થિતિ આ કેવી છે? આમ સીધી હોય. ઓકે. કુંતલાકાર પર્ણ ધારણ કરતી પાતળી ધરી ધરાવે. અહીંયા આવી જુઓ, પાતળી ધરી હશે, પ્રકાંડ જેવી લાક્ષણિકતા થઈ આ ધરી. ઓકે. એની ફરતે કુંતલાકાર મતલબ આમ બે બે પર્ણ નહીં, પણ આમ રાઉન્ડમાં પર્ણ, ધરીની ફરતે આમ વીંટળાયેલા પર્ણ ધરાવતી આવી શું હોય છે? ધરી હોય છે. ઓકે. હવે અહીંયા ધરી છે ને, જનરલી વનસ્પતિમાં બે પ્રકારની હોય. આ અવસ્થાને આપણે નામ આપ્યું છે કઈ અવસ્થા? જન્યુજનક અવસ્થા. જન્યુજનક એટલા માટે કેમ કે આની ઉપર લિંગી અંગો વિકાસ પામશે અને એ લિંગી અંગોમાં નરજન્યુ અને માદાજન્યુ વિકાસ પામશે. એટલે આ અવસ્થા નરજન્યુ અને માદાજન્યુને ધારણ કરે છે, એટલે એને કહેવાય કઈ અવસ્થા? જન્યુજનક અવસ્થા. ઓકે. હવે મેં કીધું આ પ્રકારની ડાળી જેવી રચના હોય, એમાં બે પ્રકારની ડાળી હોય છે. એવી ડાળી કે જેની ઉપર નર લિંગી અંગો વિકાસ પામે. માનો કે આપણે આ રીતના દોર્યા હતા, યાદ હોય તો. ઓકે. આ નર જન્યુ ધાની છે. ક્લિયર? અને આ ડાળીને કહેવાશે આખી નર ડાળી. ઓકે. મેલ બ્રાન્ચ કહેવાશે. જ્યારે આ ડાળી છે એ સપોઝ અહીંયા માદાના લિંગી અંગો, જે આ પ્રકારના મેં 9 કીધા હતા, યાદ છે? 9 રેસ ધરાવે. ઓકે. અને આ 8 લોબ ધરાવે. તો કેટલા થયા? ઓકે, 1 ઘટે છે. તો આ રીતના જો હોય તો આને શું કહેવાય છે? માદાજન્યુ ધાની. શું કહેવાય? માદાજન્યુ ધાની. ઓકે. અને આ જે બ્રાન્ચ છે એને કહેવાય ફિમેલ બ્રાન્ચ. તો અહીંયા મેલ અને ફિમેલ બ્રાન્ચ ડાળી આખી અલગ હોય. મેલ બ્રાન્ચ ઉપર જન્યુધાની બને, નરજન્યુધાની, અને ફિમેલ બ્રાન્ચ ઉપર બને માદાજન્યુધાની. ઓકે. પ્લસ આની મુખ્ય અવસ્થા છે જન્યુજનક અવસ્થા છે અને એ પોતે એકકીય હોય છે. આના દરેકે દરેક કોષમાં રંગસૂત્ર જોડીમાં નહીં હોય, સિંગલ સિંગલ હશે. એટલે કેવી અવસ્થા કહેવાય? એકકીય. કેવી અવસ્થા? એકકીય. હવે આના ઉપર જે આ જન્યુધાની બની છે એના કોષ પણ એકકીય હશે અને એની અંદર જે જન્યુ બનશે આમાંથી બનશે નરજન્યુ અને આમાં બનશે શું? માદાજન્યુ. ક્લિયર? આ પણ એકકીય હશે અને આમે જન્યુ આપણે પહેલેથી કહેતા આવીએ છીએ હંમેશા કેવા હોય? એકકીય. ઓકે. આમાંથી નરજન્યુ છૂટા પડે, પાણીના પ્રવાહમાંથી વહન પામી માદાજન્યુ પાસે પહોંચે. ઓકે. અને માદાજન્યુની અંદર એટલે કે અંડકોષ હશે, આની અંદર એનું ફલન થાય એટલે બને શું? ફલિતાંડ. ઓકે. ફલિતાંડ છે એ લીલની જેમ ડાયરેક્ટ અર્ધીકરણ નહીં પામે, એની અંદર સંભાજન થાય અને આખો દેહ બનાવે. એ દેહ આ હવે જો આ બે ડાળી હતી આપણી, આ મેલ બ્રાન્ચ હતી, આ ફિમેલ બ્રાન્ચ હતી. આના ઉપરથી જન્યુ આમાં જતા રહી, અહીંયા ફલન થયું, અહીંયા ફલિતાંડ બન્યું. તો ફલિતાંડનો વિકાસ થઈ અને જે બીજાણુજનક દેહ બનવાનો છે એ પણ ફિમેલ બ્રાન્ચ ઉપર બને. કઈ બ્રાન્ચ ઉપર? ફિમેલ બ્રાન્ચ. જ્યારે આગળ શું હતું માર્કેન્સિયામાં યાદ છે? આખા નર વનસ્પતિ જ અલગ હતી, માદા વનસ્પતિ જ અલગ હતી. એટલે ન્યા મેં તમને પૂછેલું કે અહીંયા બીજાણુજનક દેહ કઈ વનસ્પતિ કયા સુકાઈ ઉપર બને? તો આપણે કીધું માદા સુકાઈ. કારણ નર સુકાઈમાંથી તો નરજન્યુ આવીને અહીંયા આવતા રહ્યા, અહીંયા ફલન થઈ ગયું. ઓકે. એટલે જે બીજાણુજનક દેહ એ જ્યાં ફલન થયું હોય, જ્યાં ફલિતાંડ હોય ત્યાં ધારણ થાય. ઓકે. તો ત્યાં તો બે અલગ અલગ સુકાઈ હતા અને એટલા માટે ત્યાં આપણે કીધેલું કે બીજાણુજનક દેહ માદા સુકાઈ ઉપર નિર્માણ પામતો, પણ અહીંયા બે અલગ અલગ બ્રાન્ચ છે. વનસ્પતિ તો એક જ છે. તો અહીંયા બીજાણુજનક દેહ જે બનશે એ આ બ્રાન્ચ મતલબ ફિમેલ બ્રાન્ચ ઉપર નિર્માણ પામશે. ઓકે. તો અહીંયા જો મેં આખો બીજાણુજનક દેહ બતાવ્યો છે. બીજાણુજનક દેહના આપણે 3 ભાગો આગળ પણ કીધેલા. કયા કયા ભાગ હોય? ફૂટ એટલે કે પાદ હોય, જે બીજાણુજનક દેહને જન્યુજનક સાથે, આ જન્યુજનક દેહ છે જો નીચેનો ઓરિજિનલ હતો એ જ આપણો. ઓકે. આ મેલ બ્રાન્ચ, આ ફિમેલ બ્રાન્ચ. ફિમેલ બ્રાન્ચ ઉપર કયો દેહ નિર્માણ પામ્યો? બીજાણુજનક. ઓકે. બીજાણુજનક દેહના 3 ભાગ હોય. ફૂટ એટલે કે પાદ, જે બીજાણુજનક દેહને કોની સાથે અટેચ રાખે? જન્યુજનક સાથે. પછી આવો દાંડી જેવો ભાગ, એને સેટા અથવા તો શું કહેવાય? પ્રાવર દંડ. અને પછી આવી ફૂલેલી રચના જેને કહેવાય પ્રાવર અથવા તો કેપ્સ્યુલ. ઓકે. આના દરેકે દરેક કોષો, બીજાણુજનકના દરેકે દરેક કોષો આ ફલિતાંડમાંથી બન્યું છે અને ફલિતાંડ N અને N વાળા જન્યુથી જોડાઈને બન્યું હોય તો આના દરેક કોષો 2N વાળા હશે. ક્લિયર? ઓકે. આની અંદરનો ભાગ હોય આ, ત્યાં અર્ધીકરણ થાય. અર્ધીકરણથી કોનું નિર્માણ થાય? બીજાણુનું. હવે સીધી વસ્તુ છે,
બીજાણુજનક દેહ હતો 2n, એમાં અર્ધીકરણ થયું અને બીજાણુ બન્યા, તો આ બીજાણુ કેવા હશે હવે? n દેહ ધરાવતા. ક્લિયર? અને આવા બીજાણુ નીચે પડે, એને અનુકૂળ વાતાવરણ પ્રાપ્ત થાય એટલે ડાયરેક્ટ જન્યુજનક અવસ્થા નહીં, ઇનડાયરેક્ટ, એટલે કે પહેલા પ્રોટોનેમા સ્ટેજ આવશે અને પછી લીફી સ્ટેજ આવશે. ક્લિયર? આટલી ખબર પડી? તો આ હતું આખું લાઈફ સાયકલ કોની? મોસની. ઓકે, ચાલો હવે આપણે બાકીનો ભાગ છે કમ્પ્લીટ કરી નાખીએ. હા, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ પૂછાય છે કે આના જે મૂલાંગો હોય છે, આગળ આપણે જે જોયેલું, ઓકે, એમાં મૂલાંગો એક કોષીય અને અશાખિત હતા, પણ ખાસ યાદ રાખજો આના મૂલાંગો બહુકોષીય અને શાખિત હોય. એટલે જો અહીંયા મેં મૂલાંગો બતાવ્યા છે આ, ઓકે, આમાં ઘણા બધા કોષ, આને એકાદાને મોટા કરીને આપણે દોરી તો આ રીતના રચના હોય, ઘણા બધા કોષ હોય એટલે બહુકોષીય, અને વચ્ચે પાછી આવી શાખાઈ પડતી હોય, બ્રાન્ચ પડતી હોય. ઓકે, તો આના મૂલાંગો કેવા છે આ ખાસ યાદ રાખજો, બહુકોષીય અને કેવા છે? શાખિત. ઓકે, વાનસ્પતિક પ્રજનનની વાત કરીએ, અથવા તો આપણે એને કહીએ છીએ અલિંગી પ્રજનન આ ટોપિકમાં, એમાં અવખંડન જે પહેલામાં પણ હતું, પણ ત્યાં બીજી પદ્ધતિ હતી કુડમલી દ્વારા. ઓકે, કુડમલી, પ્યાલામાં કુડમલી બનતી હતી, યાદ હોય તો. પણ અહીંયા બીજી પદ્ધતિ છે કલિકા સર્જન. અહીંયા પણ આપણે બતાવ્યું કે દ્વિતીયક પ્રોટોનેમા હતો, એમાં કલિકા બનતી હતી, પાર્શ્વીય કલિકા, અને એમાંથી વિકાસ પામીને કઈ અવસ્થા આવતી? જન્યુજનક. એ રીતના અહીંયા કલિકા બને, કલિકા પિતૃદેહથી છૂટી પડે અને એમાંથી નવા વનસ્પતિ દેહ એટલે કે જન્યુજનક અવસ્થાનું શું થાય? નિર્માણ થાય. ઓકે, લિંગી અંગો પર્ણમય પ્રરોહના ટોચના ભાગે ઉદ્ભવે છે. આ પર્ણમય પ્રરોહ જેવું છે, એના ટોચના ભાગે લિંગી અંગો ઉત્પન્ન થયા, નર જન્યુધાની અને શું? પુજન્યુધાની. ઓકે, પછી આગળ નોર્મલ આપણે જે કીધું એ જ છે, ફલન બાદ ફલિતાંડ બને, ફલિતાંડમાંથી બીજાણુજનક દેહ બને, બીજાણુજનક દેહ 3 ભાગમાં વેચાય, પાદ, પ્રાવરદંડ અને પ્રાવર. હા, એક બાબત ખાસ યાદ રાખજો, ત્યાં આગળના ભાગમાં આપણે બીજાણુજનક દેહને આવો મેં ક્લિયર દોર્યો નહોતો, ત્રણેય અવસ્થાને. ઓકે, મેં ત્યાં હાથે કરીને નહોતો દોર્યો, મેં તમને કીધેલું કે આગળની જે દ્વિઅંગી હતી, મતલબ કઈ? લીવરવર્ટ્સ, એની કમ્પેરમાં આનો બીજાણુજનક દેહ પેલાની કમ્પેરમાં થોડોક વધુ વિકસિત હોય છે. ઓકે, પેલામાં આવા અંગો ક્લિયર મેં ત્યાં નહોતા દોરેલા, અહીંયા દોર્યા છે. એનું કારણ પેલાની કમ્પેરમાં આનો બીજાણુજનક દેહ વધારે વિકસિત હોય છે. ઓકે, તો આ બીજાણુજનક દેહ 3 ભાગ ધરાવે, પાદ, પ્રાવરદંડ અને પ્રાવર. પ્રાવરની અંદર અર્ધીકરણ થાય એટલે બીજાણુ ઉત્પન્ન થાય, જે n બંધારણ ધરાવતા એકકીય, અને આનો આગળ વિકાસ થાય એટલે ફરી પાછી કઈ અવસ્થા? જન્યુજનક અવસ્થા. ક્લિયર? ચાલો, આ એક બહુ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ યાદ રાખજો કે મોસ એ બીજાણુને વિકિરણની વિકસિત કાર્ય પદ્ધતિ ધરાવે છે. હવે મિત્રો જો બીજાણુ જે આમાં ઉત્પન્ન થયા છે બીજાણુધાનીમાં, અહીંયા પ્રાવરની અંદર, ઓકે, એ જો બાજુમાં પડી જાય, અહીંથી છૂટા પડે ને બાજુમાં પડી જાય, તો આ વનસ્પતિ એટલી બધી ફેલાય નહીં. એટલે વનસ્પતિ શું કરે? કાંઈક એવી પ્રયુક્તિ અથવા તો કાંઈક રચના વિકસાવે, જેના કારણે બીજાણુ આમાંથી જે મુક્ત થવાના છે શક્ય હોય એટલા દૂર જાય, અને દૂર જાય એટલે વનસ્પતિનો ફેલાવો પણ શું થાય? વધે. તો અહીંયા મેં આ કેપ્સ્યુલ છે ને એનો થોડોક છેદ, આમ ઊભો છેદ બતાવ્યો છે. આની અંદરના ભાગમાં શું હોય એ મેં અહીંયા બતાવ્યું છે. ઓકે, આ સેન્ટેન્સને સમજવા માટે કે મોસ એ બીજાણુના વિકિરણ માટે, મતલબ બીજાણુ અહીંથી છૂટા પડવાના છે, એને દૂર સુધી ફેલાવવા, મતલબ એનું વિકિરણ કરવાની વિકસિત કાર્ય પદ્ધતિ ધરાવે. શા માટે? તો આનો મેં છેદ લીધો છે, આ કેપ્સ્યુલનો ઊભો છેદ, એની અંદર આવી 2 કોથળી હોય. ઓકે, એ કોથળીને કહેવાય સ્પોર સેક, બીજાણુધાની. એની અંદર બીજાણુ સ્ટોર થયેલા હોય, આ બધા બીજાણુ છે. ઓકે, આ જે છે એ શું છે? બીજાણુ. ઓકે, હવે આનો ઉપરનો આ ભાગ છે ઢાંકણ જેવો, એને ઓપરક્યુલમ કહેવાય છે, અને એની નીચે બંને બાજુ આવા 2 પેરિસ્ટોમ ટીથ આવેલા હોય છે. ઓકે, પેરિસ્ટોમ એટલે મુખ જેવો ભાગ થયો. તમે અળસિયું જોશો ને ત્યાં એના શરીરના પહેલા ભાગને તમે પેરિસ્ટોમ કહેશો, પરિતુંડ ગુજરાતીમાં કહેશો. ઓકે, તો અહીંયા પેરિસ્ટોમ ટીથ, દાંત જેવી રચના આવેલી છે 2 બાજુ એક. હવે શું થાય કે જ્યારે આ બીજાણુ છે એ મેચ્યોર થઈ જાય, પરિપક્વ થઈ જાય, અને એને છોડવાનો અથવા તો બહાર મુક્ત કરવાનો સમય આવે, ત્યારે આ ભાગ છે પેરિસ્ટોમ ટીથ, બરાબર, એ આ બહારની બાજુ ખસે છે. એના કારણે ઓપરક્યુલમ પર દબાણ આવે, અને દબાણના કારણે એ કરતું શું થાય? તૂટી જાય. એના કારણે અંદરથી બીજાણુ મુક્ત થાય અને દૂર સુધી ફેલાઈ જાય છે.
ફેંકાઈ જાય ઇન શોર્ટમાં. અને ફેંકાઈ જાય એનો મતલબ એ દૂર સુધી ગયા. તો મોસ એ બીજાણુ વિકિરણની વિકસિત કાર્ય પદ્ધતિ દર્શાવે છે લીવરવર્ટ્સની કમ્પેરમાં. ઓકે, અને ઘણી વખત આ નામ પણ પૂછાય છે કે મોસની અંદર વિકસિત કાર્ય પ્રણાલી અથવા તો કાર્ય પદ્ધતિ છે કોના કારણે હોય છે? તો કે આ ભાગના કારણે, જેને કહેવાય પેરિસ્ટોમ ટીથ. ક્લિયર? તો આ હતો આપણો બીજો ક્લાસ, જેને આપણે કીધું બ્રાયોપ્સિલા અથવા તો મોસિસ. ઓકે, આના ઉદાહરણમાં આપણે તમને કીધા એક પોલીટ્રાઇકમ, પછી એક આ કયું છે આપણે ફ્યુનારિયા, અને એક આપણે સ્ફેગ્નમ નામની વનસ્પતિનું ઉદાહરણ, જેના એનસીઆરટીમાં આપણને ડાયાગ્રામ પણ આપેલો છે. અને મેં કીધેલું કે ઇકોનોમિકલ ઇમ્પોર્ટન્ટ તમે જ્યારે ભણશો, ઓકે, દ્વિઅંગીનું, ત્યારે એના વિશે આપણે જોશું. ઓકે, લાસ્ટમાં વિદ્યાર્થી મિત્રો નાનો અમથો આપણો છેલ્લો ભાગ, છેલ્લો ક્લાસ, જેના વિશે આપણને એનસીઆરટીમાં નથી આપ્યું, પણ તો એના એક બે બાબતો પૂછાય છે. એન્થોસિરોપ્સિડા અથવા તો હોર્નવર્ટ્સ, તેના મૂલાંગો જે આપણે કીધા હતા. ઓકે, તો લીવરવર્ટ્સમાં મૂલાંગો એક કોષીય અને અશાખિત હતા. આમાં પણ સેમ એવા છે, એક કોષીય અને કેવા? અશાખિત. આ અલગથી ઘણી વખત પૂછાય છે, એટલા માટે આપણે નાનો ટોપિક લેવાનો છે. ઓકે, જ્યારે મોસમાં કેવા હતા? બહુકોષી અને શાખિત હતા. બીજાણુજનક દેહ અહીંયા પણ ફૂટ, સેટા અને કેપ્સ્યુલમાં વિભેદિત હોય છે. અને આ માનો કે આ વનસ્પતિનો જન્યુજનક દેહ છે. ઓકે, એની ઉપરથી તમે આ લિંગી અંગો જુઓ તો આ રીતના હોર્ન જેવા, હોર્ન મતલબ કોઈ પ્રાણીના શિંગડા જેવા તમને દેખાય, એટલા માટે આ ક્લાસને નામ આપવામાં આવ્યું છે બીજું હોર્નવર્ટ્સ. ઓકે, તો આ નાનો અમથો છેલ્લો ક્લાસ હતો. હવે અગત્યનું છે દ્વિઅંગીની ઉપયોગિતા. તો દ્વિઅંગી વનસ્પતિની આમ તો કોઈ વધારે એટલી બધી વિશેષ ઉપયોગિતા નથી. ઓકે, પણ છતાંય કેટલીક છે જોઈ લઈએ. કે પહેલી વસ્તુ તો કે એ કેટલાક તૃણાહારી સસ્તન, જે ઘાસ ખાનારા અથવા તો લીલા વનસ્પતિ ખાનારા પ્રાણી હોય, કેટલાક પક્ષી અને કેટલાક અન્ય પ્રાણી, એના માટે પોતે ખોરાકનો શું છે? સ્ત્રોત તરીકે વર્તે છે. એના પછી મોસ અને લાઇકેન એ ખડક પરના પ્રથમ સભ્ય છે, અને એટલા માટે પરિસ્થિતિકીય અનુક્રમણ માટે મહત્વના છે. ઓકે, અને એટલા માટે પરિસ્થિતિકીય દ્રષ્ટિએ એનું મહત્વ વધુ છે. ઓકે, આ પણ શું કહેવા માંગે છે? મેં તમને આગળ કીધેલું, અનુક્રમણ એટલે શું? કે કોઈ નવું ટાપુ નિર્માણ પામ્યો છે, અથવા તો કોઈ ખડક બન્યું છે, અથવા તો કોઈ જંગલ છે કે કોઈ પર્વત છે, પહાડ છે, ને તમે એકદમ સાફ કરી નાખો, તો ત્યાં ધીમે ધીમે કુદરત ફરીથી વનસ્પતિને ઉગાડે. ઓકે, પણ માનો કે તમને ખબર છે કે એકદમ પથરાળ વિસ્તાર હોય, કોઈ ખડક, મેં કીધું હતું કે ભૂકંપ આવવાથી સમુદ્રમાંથી ઘણી વખત ખડક બનતા હોય, ટાપુ બનતા હોય. ઓકે, તો ત્યાં એકદમ ખડક પથરાળ વિસ્તાર છે, ત્યાં કોઈ વનસ્પતિ ડાયરેક્ટ ન ઉગી શકે ઉચ્ચ કક્ષાની, તો ત્યાં સૌથી પહેલી જાતિ તરીકે લાઇકેન અને મોસ આવે છે. ઓકે, લાઇકેનના મહત્વમાં તમે ભણી ગયા છો, એ કેટલાક એવા લાઇકેનિક એસિડનો સ્ત્રાવ કરે, જેના કારણે જમીન હોય ખડક, બરાબર, એ ખડકમાંથી ખનિજ દ્રવ્ય એસિડના કારણે ધીમે ધીમે છૂટા પડે છે. પ્લસ ત્યાં તિરાડ પડે, એ તિરાડમાં ધીમે ધીમે નાની માટી ભેગી થાય. ઓકે, ત્યાં મોસ પણ આવે છે. મોસ પણ આ જ કામ કરે છે કે પથ્થરને ત્યાં એમાંથી માટી કન્વર્ટ કરીને એને નરમ બનાવે છે. ઓકે, નરમ જમીન બનાવે. પછી ધીમે ધીમે એના ઉપરથી એક પછી એક ઉચ્ચ કક્ષાની વનસ્પતિ ત્યાં ઉગી શકે. તો વિચારો કે પરિસ્થિતિકીય દ્રષ્ટિ એટલા માટે મહત્વના છે કે આ વનસ્પતિ ન હોય તો આવી નવી જગ્યા ઉપર વનસ્પતિ ક્યારેય સ્થાપિત જ ન થઈ શકે. ઓકે, તો નવા ખડકો હોય કે આવા પથરાળ વિસ્તાર હોય, તેના પ્રથમ સભ્ય પહેલા જે વનસ્પતિ આવે છે એ કઈ છે? મોસ અને લાઇકેન. અને એના કારણે પછી આગળ અનુક્રમણ થઈ નવી વનસ્પતિ આવી શકે છે. એટલા માટે એને પરિસ્થિતિકીય દ્રષ્ટિએ, મતલબ પર્યાવરણની દ્રષ્ટિએ એને કેવા કીધા છે? મહત્વના. ઓકે, પછી મેં કીધેલું તમને સ્ફેગ્નમ, જે આપણે કોની અંદર ભણેલા? મોસની અંદર. એક પ્રકારનો મોસ છે. ઓકે, એ જ્યારે પાણીમાં પલળે અને પછી સુકાય એટલે એક પ્રકારના લોચા જેવું બની જાય. લોચો, બરાબર, ખાવાનો લોચો નહીં, બરાબર, એક પ્રકારનું શું કહેવાય, આપણે કેમ કોઈ વનસ્પતિ હોય એ સુકાઈ જાય એટલે પોતે એક સળગવા માટે બળતણ જેવી બની જાય છે. ઓકે, તો આ રીતના સ્ફેગ્નમ છે દ્વિઅંગી, એ પાણીની અંદર પલળી સડી જાય પછી આ રીતના લોચા જેવો ભાગ બની જાય છે, અને પીટ કહેવામાં આવે છે. અને પીટનો ઉપયોગ તમે એને બળતણ તરીકે, લાંબા સમય સુધી તમે બળતણ તરીકે એનો ઉપયોગ કરી શકો છો. ઓકે, પ્લસ એની અંદર પાણીને કેપ્ચર કરવાની, સંગ્રહી રાખવાની કેપેસિટી છે. એટલા માટે જીવંત પદાર્થ અથવા તો જીવંત પદાર્થની જરૂરી હેરફેર માટેની
સામગ્રી બાંધવા મતલબ પેકેજિંગ મટીરિયલ તરીકે વપરાય છે. ઘણી વખત મિત્રો તમે જોયું હોય કે આપણે કોઈ ધારો કે શાકભાજી પણ હોય ઘરમાં, બરાબર, એને આપણે તાજા જ રાખવા હોય. પહેલાના સમયમાં શું, ફ્રીજ તો હતા નહીં, તો લોકો શું કરતા કે ધાણા ભાજી હોય, કોથમીર છે, મેથીની ભાજી જે પણ હોય, એને ભીના કપડામાં અથવા તો કપડાને ભીનું કરી એની અંદર મૂકીને પછી એને ઢાંકી દેતા હતા. એનાથી શું થાય કે એ શાકભાજી ઘણા બધા દિવસ સુધી ફ્રેશ ને ફ્રેશ એવા ને એવા રહ્યા, એ સુકાય નહીં જલ્દી. ઓકે, તો અહીંયા પણ કોઈ જીવંત વસ્તુ હોય, કોઈ તમે ફ્લાવર પણ જોયા હોય કે ઇમ્પોર્ટેડ ફ્લાવર હોય અથવા તો અહીંથી બહાર મોકલવામાં આવે તો એ લોકો સ્પંચ હોય, સ્પંચ, ઓકે, એને એકદમ ભીનું કરી નાખે અને પછી એને પેકેજિંગ કરે પ્રોપર. ઓકે, ફ્લાવરને બહાર એક્સપોર્ટ કરતા હોય વિદેશમાં, કેમ કે એના માટે ઘણો બધો ટ્રાવેલિંગમાં સમય જોતો હોય. ઓકે, અને એ દરમિયાન જો સૂકું પડી જાય તો એ ફ્લાવર ફેલ થઈ જાય, ખરાબ થઈ જાય. તો આ રીતના કોઈ જીવંત પદાર્થ હશે, લાઈવ કોઈ ઓબ્જેક્ટ હોય, એને તમારે દૂર સુધી વહન કરાવી છે. ઓકે, તો એને પાણી ધરાવતા અથવા તો ભેજ ધરાવતા કવરની અંદર પેક કરવી પડે. અને એવા કવરમાં પેક કરવા માટે આજે પીટમોસ અથવા તો સ્ફેગ્નમ છે એ પોતે સામગ્રી બાંધવા માટેનો ઉપયોગ કરવામાં આવે છે, કેમ કે એ પાણીને શું કરી શકે છે, ધારણ કરી શકે છે. ઓકે, અને એટલા માટે સ્ફેગ્નમને પીટ મોસ પણ કહેવામાં આવે છે. પીટ એટલે તમને ખબર છે કોલસાનો એક પ્રકાર હતો જે આપણે બળતણ તરીકે વાપરતા હોય. તો અહીંયા સ્ફેગ્નમનો આપણે બળતણ તરીકે ઉપયોગ કર્યો એટલે સ્ફેગ્નમને પીટ મોસ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને લાસ્ટમાં એક ઉપયોગ કે મોસ એ જમીન ઉપર જ્યારે ઉગે ત્યારે એક ગહન સાદડી બનાવી દે છે, એક ચાદર જેવી રચના બનાવી દે છે. આપણે કેમ ગાર્ડનમાં અત્યારે તમને ખબર હોય તો આર્ટિફિશિયલ લોન આમ નેચરલ જ હોય પણ એને ઉગાડવામાં આવે છે. ઓકે, એકદમ ઘટ્ટ હોય, નજીક નજીક, જેનાથી શું થાય કે નોર્મલ એમને જો જમીન હોય તો વરસાદ આવવાથી એ જમીનનું ધોવાણ થઈ જાય. પણ જો એની ઉપર આવી રીતના મોસ અથવા તો દ્વિઅંગી વનસ્પતિ ઉગી જવાથી એક પાતળું શું બની ગયું છે, લેયર બની ગયું છે. અને આપણને ખબર છે કે જે જમીન ઉપર વનસ્પતિ વધારે હોય ત્યાં ધોવાણ થતું શું થાય, અટકે છે. તો આનું છેલ્લી ઉપયોગિતા છે મોસની કે આ રીતના એ એક લેયર બનાવી દે છે જમીન ઉપર, એના કારણે જમીનનું ધોવાણ શું થાય, અટકે છે. ઓકે, તો અહીંયા આપણે બીજા પ્રકારની વનસ્પતિ સૃષ્ટિમાં જે બીજી કેટેગરી હતી કઈ, દ્વિઅંગી, એકાંગી અને દ્વિઅંગી. તો દ્વિઅંગી આપણે કમ્પ્લીટ કર્યું. ઓકે, અને લાસ્ટમાં એક આપણે નાનો અમથો વિડીયો જોશું એનિમેશનનો, એટલે આ બધી વનસ્પતિ કેવી દેખાતી હોય એના વિશે તમને આઈડિયા આવે. અને એના પછી આપણે ટ્રેડોફાઇટ એટલે ત્રિઅંગી વનસ્પતિ નેક્સ્ટ સ્ટાર્ટ કરીશું. Bryophytes. Bryophytes include the various mosses and liverworts that are found growing in moist shaded areas in the hills. Bryophytes are a small group of primitive plants which are commonly called amphibians of the plant kingdom. The word bryophyte, bryon, means moss. Phyton means plant. Was coined by Brown. The study of bryophytes is called bryology. They are characterized by following features. 1. Bryophytes chiefly occur in damp, shady, and humid localities. 2. The plant body is gametophyte because it produces gametes. It is thallus-like in primitive form, rhechia. In higher bryophytes, the plant body is differentiated into rhizoids, stem, and leaves. The stem is prostrate or erect and attached to the substratum by unicellular or multicellular rhizoids. They are organs of absorption and fixation. 3. Nutritionally, the plant body is independent and is the conspicuous phase of the life cycle. 4. The gametophytes lack vascular tissues, xylem and phloem. 5. Bryophytes reproduce vegetatively tubers, gemmy, protonema, etc. 6. Sexual reproduction is oogamous type. The sex organs are antheridia,
male, and oogonia, female, which are always multicellular. 7. The male gametes are motile and biflagellate, called antherozoids, produced in male sex organ called antheridia. 8. The female sex organ is called archegonium, is flask-shaped having venter and long neck. The egg is retained within the archegonial venture so that fertilization is internal. 9. Presence of water is necessary for fertilization and the high sense of sex organs. Antherozoids are released into water where they come in contact with archegonium. 10. An antherozoid fuses with the egg to produce the zygote. The zygote produces multicellular body called sporophyte. The sporophyte is dependent on gametophyte for nutrition. आज हम ब्रायोफाइट्स के बारे में सीखेंगे, जो हमारे आसपास मिलने वाले सिंपलेस्ट प्लांट ग्रुप्स में से एक है। ये किंगडम प्लांटे के अंडर ब्रायोफाइटा डिवीजन को बिलोंग करते हैं। चलिए इसके नाम से शुरू करते हैं। बायोलॉजी में बाकी टर्म्स की तरह ब्रायोफाइट्स भी ग्रीक वर्ड से बना है, ब्रायोन और फाइटोन। यहाँ ब्रायोन का मतलब मॉस और फाइटोन का मतलब प्लांट्स है। मॉसेज ऐसे ग्रीन वेलवेटी पैचेस हैं जिनको शायद आपने डैम्प वॉल से स्क्रैच किया होगा। ये थैचेड रूफ्स, सॉइल, रॉटन वुड्स और रॉक सरफेसेस जिन पर ऑर्गेनिक मैटर हो ग्रो कर सकते हैं। मॉसेस के कुछ एग्जाम्पल्स फ्यूनेरिया और स्पैग्नम हैं। मॉसेस ही अकेला ऐसा प्लांट नहीं है जो ब्रायोफाइटा डिवीजन को बिलोंग करता है, इसमें लिवरवर्ट्स भी शामिल हैं। पहले लोग सोचते थे कि ये ह्यूमन लिवर जैसा दिखता है। ऑल्सो ये प्लांट्स लिवर डिजीजेस को ट्रीट करने के लिए यूज किए जाते थे। वर्ट्स मेडिसिनल प्लांट्स के लिए एक कॉमनली यूज किया जाने वाला टर्म है, हेंस द नेम लिवर वर्ट्स। ये भी डैम्प एरियाज में ग्रो करते हैं। मर्केंटिया और रिक्सिया लिवर वर्ट्स के एग्जाम्पल्स हैं। अभी तक हमने देखा कि ब्रायोफाइट्स वेट और डैम्प प्लेसेस में इजीली ग्रो करते हैं, लेकिन ऐसा क्यों? क्या ये ड्राई रीजन्स में भी ग्रो कर सकते हैं? वेल, हम जानते हैं कि वाटर और फूड कंडक्शन के लिए जाइलम और फ्लोएम टिश्यूज रिक्वायर्ड हैं, लेकिन ये टिश्यूज इस ग्रुप के प्लांट्स में एब्सेंट है, तो ये सिर्फ वाटर बॉडीज के पास वाले रीजन्स में ही ग्रो कर सकते हैं। ब्रायोफाइट्स को सिर्फ ग्रो करने के लिए ही पानी की जरूरत नहीं, बल्कि रिप्रोडक्शन के लिए भी पानी की जरूरत होती है। टू बी मोर प्रिसाइज, इनको एक्सटर्नल फर्टिलाइजेशन के लिए पानी की जरूरत होती है। ब्रायोफाइट्स में रिप्रोडक्टिव ऑर्गन्स अंडर डेवलप्ड होते हैं। इनमें रिप्रोडक्शन प्लांट बॉडी के बाहर होता है, इसीलिए इसे एक्सटर्नल फर्टिलाइजेशन कहते हैं। मेल गैमेट के सरफेस पे फ्लैजिला होता है, जो कि अनदर ब्रायोफाइट के फीमेल गैमेट तक स्विम करने में हेल्प करता है। ब्रायोफाइट्स लैंड पे थ्राइव करने के लिए वेल डेवलप्ड हैं, पर इनको फर्टिलाइजेशन के लिए पानी की ज़रूरत है। क्योंकि ये लैंड पे रहते हैं और सर्वाइवल के लिए वाटर पे डिपेंड करते हैं, इसीलिए इन्हें प्लांट किंगडम के एम्फीबियंस के नाम से जाना जाता है। ब्रायोफाइट्स -30 डिग्री सेल्सियस से लेकर 60 डिग्री सेल्सियस तक के टेम्परेचर रेंज में सर्वाइव कर सकते हैं। ऐसे एक्सट्रीम कंडीशंस में सर्वाइव करने के लिए ये क्वासी डेड स्टेट में चले जाते हैं। इस स्टेट में मेटाबॉलिज्म स्लो हो जाता है और ग्रोथ पूरी तरह से बंद हो जाती है। प्लांट्स डेड दिखते हैं, लेकिन एक्चुअली होते नहीं हैं। ये इस स्टेट में 1 साल तक रह सकते हैं। वाटर और फेवरेबल एनवायरमेंटल कंडीशंस मिलते ही ये अपना मेटाबॉलिज्म रिज्यूम कर लेते हैं। ब्रायोफाइट्स एटमॉस्फेयर से भी वाटर एब्जॉर्ब कर सकते हैं, लाइक रेन वाटर से, ड्यू से, और कुछ ब्रायोफाइट्स तो फॉग से भी वाटर एब्जॉर्ब कर सकते हैं। कुछ ब्रायोफाइट्स के पास ह्यूज वाटर रिटेंशन कैपेसिटी होती है। एग्जाम्पल्स के लिए कुछ मॉसेस अपने ड्राई वेट के 25 टाइम्स तक वाटर स्टोर कर सकते हैं, इसीलिए इनको वाटर रिटेंशन मैट्स की तरह कमर्शियली भी यूज़ किया जाता है। बाकी प्लांट्स की तरह ब्रायोफाइट्स भी ऑटोट्रॉफिक होते हैं और फोटोसिंथेसिस करके अपना फूड खुद प्रिपेयर करते हैं। अगर इनके बॉडी डिफ्रेंशिएशन के लेवल की बात करें
तो ब्रायोफाइट्स डिफरेंशिएटेड बॉडी वाले पहले प्लांट्स हैं। ब्रायोफाइट्स की बॉडी स्टेम और लीफ जैसे स्ट्रक्चर में डिफरेंशिएटेड है, थैलोफाइटा की तरह नहीं जिनमें बॉडी कंप्लीटली अनडिफरेंशिएटेड थी। हालांकि इनमें रूट्स एब्सेंट है, पर वाटर के एब्जॉर्प्शन के लिए एक थ्रेड लाइक स्ट्रक्चर प्रेजेंट होता है जिसे राइजोइड्स कहते हैं। ब्रायोफाइट्स के बारे में इतना ही। चलिए अब एक क्विक रिकैप करते हैं। ब्रायोफाइट्स में प्लांट्स स्टेम और लीफ लाइक स्ट्रक्चर में डिफरेंशिएटेड होते हैं, रूट्स एब्सेंट होते हैं, लेकिन वाटर के एब्जॉर्प्शन के लिए एक थ्रेड लाइक स्ट्रक्चर प्रेजेंट होता है जिसे राइजोइड कहते हैं। मॉसेस और लिवरवर्ट्स कॉमन ब्रायोफाइट्स हैं। ब्रायोफाइट्स लैंड पर रहते हैं, लेकिन रिप्रोडक्शन के लिए इन्हें पानी की ज़रूरत होती है और इसीलिए इन्हें प्लांट किंगडम का एम्फीबियंस कहा जाता है। ब्रायोफाइट्स में रिप्रोडक्टिव ऑर्गन्स पुअरली डेवलप्ड होते हैं। मेल गैमेट्स वाटर में रिलीज होते हैं जो फीमेल रिप्रोडक्टिव ऑर्गन्स के पास स्विम करते हैं। मॉसेस को उनकी ह्यूज वाटर रिटेंशन कैपेसिटी के कारण रिटेंशन मैट्स की तरह यूज़ किया जाता है। फिनेरिया और स्पैग्नम मॉसेस के एग्जाम्पल हैं। मर्केंटिया और रिक्सिया लिवरवर्ट्स के एग्जाम्पल हैं।